હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું ફક્ત 1 કપ રવામાંથી એટલો સ્વાદિષ્ટ નાસ્તો કે જે નાના બાળકોથી લઈ ઘરમાં મોટા બધાને બહુ જ પસંદ આવશે। અને આ નાસ્તો એકદમ ઓછા સમયમાં બનીને પણ તૈયાર થઈ જાય છે। તમે એકવાર આ રીતે આ નાસ્તો બનાવશો તો અઠવાડિયામાં 3 વાર બનાવવાનું પસંદ કરશો, એટલો સ્વાદિષ્ટ અને ચટાકેદાર લાગશે। તો ચાલો એકદમ ઝડપથી તૈયાર થઈ જતો સ્વાદિષ્ટ નાસ્તો બનાવવાનું શરૂ કરીએ। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને પ્રેસ કરજો એટલે નવી રેસીપીના નોટિફિકેશન આવશે। તો ચાલો બનાવીએ। તો સૌથી પહેલાં આપણે બાઉલમાં 1 કપ રવો આપણે જે ઉપમા માટે યુઝ કરતા હોઈએ છીએ તે ઉમેરીશું। અને હવે તેની સાથે જ આપણે 1 કપ જેટલું ખાટું ના હોય એવું દહીં ઉમેરીશું। અહીંયા જો તમારી પાસે દહીં ના હોય તો તમે તેની જગ્યાએ છાશનો ઉપયોગ કરી શકો છો, પણ છાશ તમારે થોડીક વધારે લેવાની। અને હવે અડધા કપ જેટલું પાણી આપણે ઉમેરીને એકદમ સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું। શરૂઆતમાં બેટર તમારે એકદમ પાતળું બિલકુલ પણ નથી કરવાનું, થીક બેટર જ આપણે તૈયાર કરીશું। તો બેટર સારી રીતે મિક્સ કરી લીધું છે અને તમે જોઈ શકો છો આ રીતનું બેટર છે। હવે તેમાં 2 ટીસ્પૂન આદુ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, તો લગભગ 1.5 ટીસ્પૂન જેટલું મીઠું આપણે એડ કરીશું। અને હવે ફરીથી બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। આ બેટરમાં આપણે બીજા કોઈ જ મસાલા અત્યારે એડ કરવાના નથી, આ રીતે મિક્સ કરીશું। અને હવે આપણે તેને 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું, એટલે આપણે જે રવો એડ કરેલો છે તે એકદમ સરસ રીતે ફૂલી જશે। 10 મિનિટ પછી આપણે જોઈએ તો તમે જોઈ શકો છો રવો એકદમ સરસ રીતે ફૂલી ગયો છે અને બેટર આપણું પહેલાં કરતાં થોડુંક થીક થઈ ગયું છે। તો અત્યારે બેટર થીક છે એટલે આપણે તેમાં ફરીથી 2 ટેબલસ્પૂન જેટલું પાણી આપણે એડ કરીશું। આ નાસ્તા માટે આપણે બેટર વધારે પડતું જાડું પણ નહીં અને વધારે પડતું પાતળું પણ નહીં, એ રીતનું તૈયાર કરવાનું છે। મિક્સ કરી દઈશું પાણી એડ કરીને। અને હવે તેમાં અડધી ટીસ્પૂન ખાવાનો સોડા એડ કરીશું અને તેના ઉપર ફરીથી આપણે 1 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરીશું અને સોડાને સારી રીતે બેટરમાં મિક્સ કરી લઈશું। અહીંયા જો તમને લાગતું હોય કે બેટર વધારે પડતું થીક છે તો તમે થોડુંક પાણી એડ કરીને મીડિયમ તેને કરી શકો છો। અડધા કપ જેટલા ઝીણા કટ કરેલા લીલા ધાણા ઉમેરીશું એટલે બેટરમાં તેનો સ્વાદ છે તે ખૂબ જ સરસ આવશે। મિક્સ કરી દઈશું સારી રીતે। અને અહીંયા બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો, આ રીતે ચમચામાંથી પડે એ રીતનું તમારું બેટર હોવું જોઈએ। હવે આપણે સ્પૂનની મદદથી તમારે ચેક કરી લેવાનું। તો અહીંયા બેટરને આપણે ઉપરથી આ રીતે પાડીએ તો એકદમ આસાનીથી તમે જોઈ શકો છો કે બેટર નીચે આવે છે, મતલબ કે આપણું બેટર એકદમ પરફેક્ટ છે નાસ્તો બનાવવા માટે। હવે બેટરને આપણે બિલકુલ પણ રેસ્ટ પર નહીં રાખીએ અને તરત જ નાસ્તો બનાવીશું। તેના માટે ગેસ ઉપર એક નોનસ્ટિક તવો રાખીશું અને તેમાં અડધી ટીસ્પૂન જેટલું આપણે તેલ એડ કરીશું અને આખા તવા ઉપર તેલને એકદમ સરસ રીતે સ્પ્રેડ કરી લઈશું। અહીંયા વધારે તેલનો ઉપયોગ બિલકુલ પણ નથી કરવાનો, એકદમ ઓછા તેલમાં આપણે નાસ્તો તૈયાર કરીશું। અને ઘરમાં આ રીતની કોઈ નાની સ્પૂન હોય તેમાં થોડું બેટર લઈને આપણે બેટરને આ રીતે ડાયરેક્ટ જ તવા ઉપર એડ કરતા જઈશું। જો નાની સ્પૂન હોય તો તેનો જ ઉપયોગ કરવાનો, પણ ના હોય તો તમે મોટી સ્પૂનમાં થોડું બેટર લઈને આ રીતે બેટર એડ કરી શકો છો। તો આ રીતે વધારે મોટી નહીં, નાની સાઈઝના કોઇન્સ તમારે બનાવીને તૈયાર કરવાના છે અને બધા કોઇન્સની વચ્ચે થોડી સ્પેસ રહે એ રીતે તમારે બેટર એડ કરવાનું છે। અને ગેસની ફ્લેમ એડ કરતી વખતે તમારે સ્લો રાખવાની। તો આ રીતે કોઇન્સ બનાવવા માટે મેં આખા તવા ઉપર બેટર એડ કરી દીધું છે। હવે આપણે એ તવાને આ રીતે ફેરવતા જઈશું એટલે બધી સાઈડથી ગેસની ફ્લેમ અડશે અને ઉપરથી બેટર ડ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે તેને નીચેથી કૂક કરી લઈશું। તો એકદમ ઓછા સમયમાં આ કોઇન્સ તૈયાર થઈ જાય છે, નીચેથી કૂક થતાં 1 સમય લાગશે અને ફરીથી પલટીને આપણે તેને કૂક કરીશું એટલે 1 મિનિટમાં તૈયાર થઈ જશે। મતલબ કે એક બેચમાં તમારે 2 મિનિટ જેટલો સમય લાગશે। હવે ઉપરથી તમે જોઈ શકો છો કે બેટર ડ્રાય થઈ ગયું છે, તો કોઇન્સને આપણે આ રીતે પલટી દઈશું અને તમે જોઈ શકો છો કે નીચેથી હલકો લાઇટ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે। તો બધા જ કોઇન્સને આપણે આ રીતે પલટી દઈશું અને નીચેથી ફરીથી થોડાક લાઇટ ગોલ્ડન બ્રાઉન કલર જેવું થાય ત્યાં સુધી આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર તેને શેકી લઈશું। બધા કોઇન્સને આપણે આ રીતે તવામાં સેન્ટરમાં લાવીશું એટલે ગેસની ફ્લેમ બધા કોઇન્સ ઉપર અડશે અને એકસાથે બધા કોઇન્સ છે તે એકદમ સરસ રીતે શેકાઈને તૈયાર થઈ જશે। અને ફરીથી 1 મિનિટ પછી ચેક કરીએ તો તમે જોઈ શકો છો નીચેની સાઈડથી પણ આ રીતે હલકો લાઇટ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે। તો આનાથી વધારે આપણે કોઇન્સને બિલકુલ પણ નહીં શેકીએ, બધા જ કોઇન્સને આપણે આ રીતે પલટીને ચેક કરી લઈશું। તો અહીંયા બધા જ કોઇન્સ આપણે એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે। હવે બધા જ કોઇન્સને આપણે પ્લેટમાં લઈ લઈશું અને બિલકુલ આ જ રીતે બાકીના બેટરમાંથી પણ આપણે કોઇન્સ બનાવીને તૈયાર કરી લઈશું।
તો બીજો બેચ પણ મેં કોઇન્સનો આ રીતે બનાવીને તૈયાર કરી લીધો છે। તમે આ કોઇન્સને એકલા ટોમેટો કેચઅપ સાથે ખાશો તો પણ ખાવામાં બહુ ટેસ્ટી એવા લાગશે, પણ આ કોઇન્સને આજે આપણે વધારે સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનાવીશું અને શાકભાજીનો પણ ઉપયોગ કરીશું, એટલે બાળકો માટે હેલ્ધી પણ રહેશે। અને હવે ફરી ગેસ ઉપર આપણે એક કઢાઈ રાખીશું અને તેમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશું। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં 1 ટીસ્પૂન રાઈ ઉમેરીશું અને રાઈને સારી રીતે ફૂટવા દઈશું। રાઈ સરસ ફૂટી જાય એટલે થોડાક મીઠા લીમડાના પાન ઉમેરીશું, 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીશું અને 1 થી 2 લીલા મરચાંની આ રીતે સ્લાઇસ કરીને ઉમેરીશું। 1 બાઉલ ઝીણા ચોપ કરેલા કાંદા ઉમેરીશું, મિક્સ કરી દઈશું સારી રીતે અને ડુંગળીનો હલકો કલર ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે તેને સાતળી લઈશું। અહીંયા શાકભાજીને તમારે વધારે પડતા ઓવરકુક બિલકુલ પણ નથી કરવાના, ક્રન્ચી રહે એ જ રીતે તમારે સાતળીને તૈયાર કરવાના છે, એટલે તેનો સ્વાદ છે તે ખૂબ જ સરસ આવશે। તો થોડીક જ વારમાં તમે જોઈ શકો છો ડુંગળીનો હલકો કલર ટ્રાન્સપરન્ટ થઈ ગયો છે। હવે આપણે તેમાં અડધા કપ જેટલું ઝીણું કટ કરેલું કેપ્સિકમ એડ કરી દઈશું, મિક્સ કરીશું સારી રીતે અને કેપ્સિકમને પણ આપણે 1 થી 2 મિનિટ જેવું સાતળી લઈશું। અહીંયા જો કેપ્સિકમ ના હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો, પણ હોય તો જરૂરથી એડ કરજો, કેપ્સિકમનો સ્વાદ ખૂબ જ સરસ લાગશે। તો અહીંયા કેપ્સિકમને પણ મેં 1 મિનિટ જેવું સાતળી લીધું છે। હવે આપણે તેમાં મસાલા કરી લઈશું। અડધી ટીસ્પૂન હળદર પાવડર ઉમેરીશું, 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરીશું, મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું એડ કરી શકો છો અને 1/2 ટીસ્પૂન પાવભાજી મસાલો એડ કરીશું। આ નાસ્તામાં તમારે ગરમ મસાલાનો ઉપયોગ નથી કરવાનો, પાવભાજી મસાલાનો જ ઉપયોગ કરવાનો છે। મસાલાને પણ મિક્સ કરીને 1 મિનિટ જેવું સાતળીશું। પાવભાજી મસાલાથી આ નાસ્તો ખાવામાં એટલો સ્વાદિષ્ટ લાગશે કે બાળકોથી લઈ મોટા બધાને બહુ જ પસંદ આવશે। મસાલાને પણ મેં 1 મિનિટ જેવું સાતળી લીધું છે। હવે તેમાં 2 મીડિયમ સાઇઝના ટામેટાના આ રીતે ઝીણા ઝીણા ટુકડા કરીને એડ કરી દઈશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, મિક્સ કરી દઈશું અને 1 મિનિટ જેવું ટામેટાને આપણે સાતળીશું। અહીંયા આપણે ફક્ત શાકભાજીના ભાગનું જ મીઠું એડ કરવાનું છે, કોઇન્સમાં આપણે ઓલરેડી મીઠું એડ કરી દીધેલું છે અને ટામેટાને પણ 1 મિનિટ જેવું સાતળી લીધું છે। હવે તેમાં 1 ટીસ્પૂન બટર એડ કરીશું અને 1 ટેબલસ્પૂન જેટલો ટોમેટો કેચઅપ એડ કરીશું। ટોમેટો કેચઅપ અને બટર આ રીતે લાસ્ટમાં એડ કરવાથી તેનો સ્વાદ છે તે આ નાસ્તામાં ખૂબ સરસ લાગશે। હવે બટર મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરીને સાતળી લઈશું અને બધી જ વસ્તુ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે હવે આપણે જે કોઇન્સ બનાવીને તૈયાર કર્યા હતા તે એડ કરીશું। તો પહેલાં આપણે થોડાક કોઇન્સ એડ કરીને મિક્સ કરીશું થોડુંક। જો તમને લાગતું હોય કે શાકભાજી ઓછું છે તો તમે એકલા કોઇન્સ અલગથી પણ ખાઈ શકો છો અને જરૂર લાગે તો આપણે બાકીના કોઇન્સ પણ એડ કરી દઈશું। તો એકદમ સારી રીતે મિક્સ કરીશું। તો અહીંયા આપણા શાકભાજી છે તે કોઇન્સ પ્રમાણે એકદમ પરફેક્ટ છે, તો બાકીના કોઇન્સ પણ મેં બધા જ એડ કરી દીધા છે અને હવે કોઇન્સને ઉપર નીચે કરતા જઈને શાકભાજી અને મસાલા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। મિક્સ કરતી વખતે તમારે ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો સાઈડ રાખવાની છે। તો અહીંયા બધી જ વસ્તુ આપણા કોઇન્સ સાથે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો આપણો નાસ્તો તૈયાર થયો છે। ઉપરથી આપણે ફ્રેશ ઝીણા કટ કરેલા લીલા ધાણા એડ કરીશું। ગેસની ફ્લેમ અત્યારે મેં બંધ કરી દીધી છે। કોઇન્સ એડ કર્યા પછી આપણે તેને વધારે પડતા ઓવરકુક બિલકુલ પણ નથી કરવાના, કેમ કે પહેલાંથી જ આપણે કોઇન્સને શેકીને તૈયાર કરેલા છે। તો એકદમ ઓછા સમયમાં ફક્ત 1 કપ રવામાંથી તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો આપણો આ ગરમા ગરમ નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે અને આ નાસ્તો ગરમ હોય ત્યારે તમારે તેને સર્વ કરવાનો। ગરમા ગરમ રવામાંથી બનેલો આ નાસ્તો નાના બાળકોથી લઈ મોટા બધાને બહુ જ પસંદ આવશે। તો હવે જ્યારે પણ તમને એવો વિચાર આવે કે રાત્રે જમવામાં શું બનાવવું તો તમે એકવાર આ રીતે નાસ્તો જરૂરથી બનાવીને ટ્રાય કરજો। આટલા માપમાંથી તમે 3 લોકોને સર્વ કરી શકો એટલો તમારો આ નાસ્તો બનીને તૈયાર થશે। તો તમે પણ એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટનને પ્રેસ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।